ચાલો આજે એક એવી કથામાં ડૂબકી મારીએ જે એક અશક્ય લાગતા કોયડા અને તેના અદ્ભુત ઉકેલની વાત કરે છે. આ ગાથા છે ભગવાન નરસિંહની. તો ચાલો શરૂઆત કરીએ એકદમ અશક્ય લાગતી પરિસ્થિતિથી. કલ્પના કરો કે દુષ્ટતા એટલી હદે શક્તિશાળી બની ગઈ છે કે તે અજેય લાગે છે, જાણે કે તેણે બ્રહ્માંડના દરેક નિયમને પોતાની તરફેણમાં વાળી દીધો હોય. હવે વિચારો એક એવા રૂપ વિશે જે ન તો પૂરો માણસ છે ન તો પૂરું પશુ. એ પ્રગટ પણ એવા સમય થાય છે જે ન તો દિવસ છે ન રાત, અને એનો હેતુ છે એક ખાસ પ્રકારનો ન્યાય કરવો. આ કોઈ સામાન્ય ઘટના નથી, આ એક દૈવી હસ્તક્ષેપની શરૂઆત છે. આ છે નરસિંહ, એક એવું દિવ્ય સ્વરૂપ જે એક એવા કોયડાને ઉકેલવા આવ્યું જેનો કોઈ જવાબ જ નહોતો. આ માત્ર શક્તિનું પ્રદર્શન નહોતું, પણ બુદ્ધિ અને દૈવી યોજનાનો એક જબરદસ્ત નમૂનો હતો. પણ સવાલ એ છે કે આવા સ્વરૂપની જરૂર જ કેમ પડી? આ આખી વાતની શરૂઆત થાય છે એક શક્તિશાળી અસુર રાજાથી, જે માનતો હતો કે તેને કોઈ હરાવી જ ન શકે. તો આ છે હિરણ્યકશિપુ. એના ભાઈ હિરણ્યાક્ષનો વધ ભગવાન વિષ્ણુએ વરાહ અવતારમાં કર્યો હતો. બસ એ જ બદલાની આગમાં સળગતા હિરણ્યકશિપુએ પરમ શક્તિ મેળવવા માટે સર્જનહાર દેવ બ્રહ્માની કઠોરમાં કઠોર તપસ્યા કરી. એણે બ્રહ્માજી પાસે એક એવું વરદાન માંગ્યું જે ખરેખર અતૂટ લાગે, કે એનું મૃત્યુ કોઈ દેવ, દાનવ, માણસ કે પશુથી ન થાય, ન દિવસે કે ન રાતે, ન ઘરમાં કે ન ઘરની બહાર, ન જમીન પર કે ન આકાશમાં, અને કોઈ પણ શસ્ત્રથી ન થાય. આ વરદાન મળ્યા પછી તો એણે ત્રણે લોકમાં હાહાકાર મચાવી દીધો. પણ કહેવાય છે ને કે સૌથી મોટો પડકાર ક્યારેક ઘરમાંથી જ આવે છે. હિરણ્યકશિપુ સાથે પણ કંઈક આવું જ થયું. એનો સૌથી મોટો પડકાર બન્યો એનો પોતાનો જ દીકરો. જરા વિચારો તો ખરા, જે પિતાનો સૌથી મોટો દુશ્મન વિષ્ણુ હોય એનો જ દીકરો એમનો પરમ ભક્ત નીકળે. પ્રહલાદની વિષ્ણુ પ્રત્યેની આ અતૂટ ભક્તિ જ એના પિતાના ભયંકર ગુસ્સાનું કારણ બની. હિરણ્યકશિપુ ગુસ્સામાં પાગલ થઈ ગયો. એણે પોતાના દીકરાને મારવા માટે શું નથી કર્યું? શસ્ત્રોથી હુમલા કરાવ્યા, ઝેર આપ્યું, સાપના ખાડામાં ફેંક્યો, અને છેવટે તો એની ફોઈ હોલિકાના ખોળામાં આગમાં પણ બેસાડી દીધો. પણ દર વખતે પ્રહલાદની શ્રદ્ધાએ એને બચાવી લીધો. અને હવે આપણે પહોંચ્યા છીએ વાર્તાના ક્લાઇમેક્સ પર, જ્યાં રાજાનો ગુસ્સો એને એક એવા પડકાર તરફ લઈ જાય છે જે બધું જ બદલી નાખે છે. એકદમ ગુસ્સામાં લાલચોળ થઈને હિરણ્યકશિપુએ પોતાના રાજમહેલના એક થાંભલા તરફ ઇશારો કરીને પ્રહલાદને પૂછ્યું, શું તારો એ વિષ્ણુ આ થાંભલામાં પણ છે? અને પ્રહલાદે પૂરા વિશ્વાસથી કહ્યું, હા, એ આ થાંભલામાં પણ છે. અને જેવો હિરણ્યકશિપુએ પોતાની ગદાથી એ થાંભલા પર વાર કર્યો, એક ધડાકા સાથે થાંભલો ફાક્યો અને એમાંથી પ્રગટ થયું એક ભયાનક સ્વરૂપ. આ ઘટના બની બરાબર સંધ્યાકાળે, એટલે કે ન દિવસ ન રાત. અને અહીંથી જ ખરી રમત શરૂ થાય છે. જુઓ કેવી રીતે એ અતૂટ લાગતા વરદાનની એક શરતને બુદ્ધિપૂર્વક તોડવામાં આવી. તો પહેલી શરત સમયની. સમય હતો સંધ્યાકાળનો, ન દિવસ ન રાત. વરદાનની પહેલી શરત ગઈ. બીજી શરત જગ્યાની. સ્થાન હતું ઘરનો ઉંબરો, ન ઘરની અંદર ન ઘરની બહાર. બીજી શરત પણ પૂરી. ત્રીજી શરત હિરણ્યકશિપુ ક્યાં હતો? જમીન પર નહીં, આકાશમાં પણ નહીં, એ હતો નરસિંહ ભગવાનના ખોળામાં. ત્રીજી શરત પણ ગઈ. ચોથી શરત વધ કોણ કરશે? કોઈ માણસ નહીં, કોઈ પશુ નહીં. તો વધ કર્યો નરસિંહે, જે અડધા માણસ અને અડધા સિંહ હતા. આ શરત પણ ગઈ. અને છેલ્લી શરત, કોઈ શસ્ત્રથી મોત નહીં થાય. તો કોઈ શસ્ત્રનો ઉપયોગ જ ન થયો. નરસિંહે પોતાના તીક્ષ્ણ નખથી જ હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ દરેક શરતનું પાલન થયું અને છતાં એનો અંત આવ્યો. આ વાર્તા ખાલી એક જૂની કથા નથી. આ એક જીવંત પરંપરા છે, જે આજે પણ એટલા જ ઉત્સાહથી ઉજવાય છે. આજ દિવસને આપણે નરસિંહ જયંતી તરીકે ઉજવીએ છીએ. આ દિવસ આપણને યાદ અપાવે છે કે દુષ્ટતા ગમે તેટલી શક્તિશાળી હોય, શ્રદ્ધા અને સચ્ચાઈનો વિજય હંમેશા થાય છે. સામાન્ય રીતે આ તહેવાર એપ્રિલ કે મે મહિનામાં આવે છે. જેમ કે વર્ષ 2026માં નરસિંહ જયંતી 30 એપ્રિલે ઉજવવામાં આવશે.
તો આ દિવસે લોકો શું કરે છે? ભક્તો આખો દિવસ ઉપવાસ રાખે છે, સાંજ સુધી વિશેષ પૂજાપાઠ કરે છે, શક્તિશાળી મંત્રોનો જાપ કરે છે અને અન્નદાન જેવા સારા કાર્યો કરે છે. આ બધું હિંમત, શક્તિ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ મેળવવા માટે કરવામાં આવે છે. આ દિવસે એક ખાસ મંત્રનો જાપ કરવામાં આવે છે, જે ભગવાન નરસિંહની એ જ ઉગ્ર અને રક્ષક શક્તિનું આહ્વાન કરે છે. આ મંત્રનો અર્થ છે કે હું એ ભયંકર છતાં કલ્યાણકારી નરસિંહને નમન કરું છું, જે મૃત્યુના પણ મૃત્યુ છે. તો આખી કથા આપણને એક બહુ જ ઊંડો વિચાર આપી જાય છે. જો એક સંપૂર્ણ રીતે ઘડાયેલી સમસ્યાનું એક સંપૂર્ણ સમાધાન અસ્તિત્વમાં આવી શકે, તો પછી આપણા જીવનના જે પડકારો આપણને અશક્ય લાગે છે, શું તેમનો ઉકેલ પણ ક્યાંક છુપાયેલો નહીં હોય? કદાચ જવાબ સમસ્યાને જોવાની રીત બદલવામાં જ છે.